નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી અંદાજે ₹50 લાખની લૂંટ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુખ્ય આરોપી શુભમને લઈને તપાસ માટે ગઈ હતી ત્યારે તેણે પોલીસ પર જ ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવ સુરત ગ્રામ્યના કન્યાસી ગામ નજીક થયો હતો, જ્યાં હથિયાર રિકવરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું। પોલીસે 7 દિવસના રિમાન્ડ પર રહેલા શુભમ અને તેના સાગરિક વિકાસને સાથે લઈ જઈ તપાસ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન શુભમે કબૂલ્યું હતું કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને બાઇક તેણે ખેતર પાસે છુપાવ્યા છે। જ્યારે પોલીસ ટીમ ખાડી પાસે આ વસ્તુઓ શોધી રહી હતી ત્યારે શુભમે તકની લાભ લઈ અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો। આ અચાનક હુમલાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એસીપી કિરણ મોદીએ તરત જ સતર્કતા દાખવી અને સૌ બચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો। તેમની ગોળી આરોપી શુભમના બંને પગમાં વાગી જતા તેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર પડી ગયો। પોલીસે તરત જ આરોપીને કાબૂમાં લઈ સુરક્ષા હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। હાલ સમગ્ર મામલે આ વધુ તપાસ ચાલી રહી છે અને લૂંટ કેસ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પણ ખંખોળવામાં આવી રહ્યા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીશું નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।